આટલી મોટી સંખ્યામાં યુવાનો, વડીલો તો ખરા પણ યુવાનો એકત્રિત થયા છે જોઈને બહુ જ આનંદ થયો. કારણ કે આપ યુવાનો સત્સંગનું ભવિષ્ય છો. આપણે વડીલો જોડેથી જે સંસ્કાર, જે સંપ્રદાયનો મહિમા આપણે જાણ્યો છે, એને આવતી પેઢી, ભવિષ્યની પેઢીને આપો એ સૌથી મોટામાં મોટી આપણી ફરજ છે. અને એ કાર્ય આપ બધાએ કરી રહ્યા છો એ જોઈને ખૂબ આનંદ થયો. 200 વર્ષ આ હનુમાનજીને પ્રસાદીના મહારાજે પધરાયેલા. અમારા તો કુળદેવતા થાય, ખૂબ આનંદ થાય કે આટલો મોટો ઉત્સવ આપણે ઉનાવા ગામના આંગણે હનુમાનજીનો ઉજવાયો. તો આપણે બધાએ બસ આજના દિવસે એ નક્કી કરીએ કે જોડે ભેગા થઈને આવતા ઘણા બધા વર્ષો સુધી સત્સંગને વધારવાનું કાર્ય આ બધા યુવાનો, કારણ કે વડીલોએ આટલા બધા વર્ષો સુધી મંદિર સાચવ્યું, સત્સંગ સાચવ્યો, ગામ સાચવ્યું. હવે આ બધા યુવાનોની ફરજ થાય છે કે આપણે જે સંસ્કાર મેળવ્યા છે આપણા વડીલો જોડે એને સાચવીને રાખીએ. કારણ કે જ્યાં સુધી આપણી જે મૂડી છે એને સાચવીને નહીં રાખીએ તો સમયના ઘસારાથી એ ઓછી થતી જશે. સાચવીને રાખો. આપણે બધા એને નરણા દેવ મળ્યા છે, ખૂબ ભાગ્યશાળી છે આપણે. મહારાજે બાસમાં જઈને પધરાવેલા. મહારાજના શબ્દો છે કે મારા અને આ સ્વરૂપમાં કોઈ ફરક, કોઈ ભેદ જાણવો નહીં. એવા નરનાદેવ આપણને મળ્યા છે તો એમનો મહિમા જાણીને રાખો. કારણ કે આપણું અસ્તિત્વ છે, આપણા જીવનમાં જે સુખ સુવિધા છે એ માત્ર ને માત્ર નરનાદેવની કૃપાથી છે. અને જે દુઃખ આવે છે એ આપણા પોતાના સ્વભાવના દોષના કારણે આવે છે. જો એ સમજણ આપણે બધામાં આવી તો સમજવું કે આપણું કલ્યાણ થઈ ગયું. કારણ કે માણસનો સ્વભાવ હોય છે અને સ્વભાવથી કોઈ દૂર ભાગી નથી શકતું. પણ દરેક માણસનો સ્વભાવ હોય છે કે કંઈ ખોટું થાય તો ભગવાને મારી સાથે આમ કર્યું, ભગવાનના લીધે દુઃખ આવ્યું, હું આટલા બધા દિવસ મંદિર જઉં છું, માળા ફેરવું છું, પૂજા કરું છું, નિયમ ધર્મ પાડું છું, ભજન ભક્તિ કરું છું, ઉત્સવ સમયમાં જઉં છું, તો એ મારા જીવનમાં દુઃખ આવ્યું. થાય છે ને? છાતી ઉપર હાથ મૂકીને કહો જો ના થતું હોય તો. દરેક યુવાનો, વડીલો, બહેનો, ભાઈઓ બધાને સ્વભાવ છે. પણ જો આપણા અંદર એ સમજણ આવી ગઈ કે જે સુખ સુવિધા આપણા જીવનમાં છે એ મારાની દયાથી છે અને આપણે જ સ્વભાવના દોષના કારણે આપણે દુઃખી થઈએ છીએ. વિચારવા જેવી વસ્તુ છે. આપણે પોતાના જ સ્વભાવના દોષના કારણે આપણે બધા દુઃખી થઈએ છીએ.
મહારાજે રામાનંદ સ્વામી પાસે વરદાન માંગ્યું, મારો હરિભગત ક્યારેય અન્ન ધન વસ્ત્ર આદિથી દુખ્યો ના થાય. એવા દયાળુ મહારાજ આપણને મળ્યા છે, આવો સત્સંગ મળ્યો છે, તો એને સાચવીને રાખવો, એનો મહિમા જાણીને રાખવો. તો બસ વધુ કહેતા નહીં, ખૂબ આનંદ થયો આજે આવીને. અને આટલા બધા વર્ષો વીતી ગયા આપણા ગામમાં સત્સંગને, પણ આ ખાલી શરૂઆત છે. આપણે હજુ સદીઓ સુધી આપણા ગામમાં સત્સંગ સાચવી રાખવાનો છે, અને એની જવાબદારી આ બધા યુવાનોની છે. તો ખૂબ આનંદ થયો આવીને, અને દરેક આ બધા હરિભક્તોને મળીને. તો એ જ પ્રાર્થના કરીએ મહારાજના ચરણોમાં કે દરેક રીતે મહારાજ આપ સૌને સુખ્યા કરે, અને દિવસે ને દિવસે સત્સંગમાં ઉન્નતિ અને પ્રગતિ આપણે બધાની થતી રહે, એવી આજના દિવસે નિર્ણયદેવના ચરણોમાં પ્રાર્થના.